હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગણપતિને પ્રસાદમાં ધરાવવા માટે આજે આપણે બનાવવાના છીએ રવાના લાડુ અને ચૂરમાના લાડુનું રેસીપી પણ અમે વિડીયોમાં મૂકેલી છે। તો આજે રવાના લાડુ બનાવવા માટે મેં અહીં 1 વાટકી રવો, 1 ચમચી ઇલાયચી પાવડર, જે વાટકી રવો લીધો છે એ જ વાટકીના માપનો ખાંડનો પાવડર, અહીં અડધી વાટકી જેટલો કોપરાનું ખમણ છે એ શેકીને લીધે છે। ત્યારબાદ 1 વાટકી જેટલો ઘી, કાજુ બદામની કતરણ અને 1 નાની વાટકી મિલ્ક પાવડર લીધો છે। તો આટલી સામગ્રી આપણે રવાના લાડુ બનાવવા માટે જોઈશે। તો સૌથી પહેલાં રવાને આપણે એક કઢાઈમાં લેશું અને રવામાં લોટ બાંધીશું। તો આ રવાના આપણે લોટના મુઠિયા બનાવવાના છે અને દૂધથી લોટ બાંધીશું। થોડું થોડું દૂધ એડ કરીશું અને તેના મુઠિયા તૈયાર કરીશું। મિત્રો, મુઠિયા બનાવવાથી આપણા લાડુ જે છે તે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે, તેથી મુઠિયાથી જ લાડુ બનાવીશું। તો ચૂરમાના લાડુની જેમ આ લાડુમાં પણ આપણે રવાના લાડુના મુઠિયા બનાવીશું। તો આ રીતે આપણે નાના નાના મુઠિયા બનાવવાના છે। તમે નાના મોટા તમારી ઈચ્છા પ્રમાણેની સાઇઝના બનાવી શકો છો। તો હું અહીં આવા નાના નાના મુઠિયા વાળીશ। ત્યારબાદ એક કઢાઈમાં ઘી મૂકીશું અને આપણું ઘી ગરમ થાય એટલે આ ઘીમાં આપણે આશરે 4 થી 5 જેટલા મુઠિયા એડ કરીશું અને આ મુઠિયાને આપણે ઘીમાં ફ્રાય કરવાના છે। તો આપણા જે રવાના મુઠિયા છે, તો આ મુઠિયા લાઇટ બ્રાઉન રંગના આ રીતના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું। ત્યારબાદ મુઠિયા ઠંડા પડી જાય એટલે તેનો ટુકડા કરી લેશું અને આ ટુકડાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે। તો આ રીતે આપણે બધા મુઠિયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર કરી લેશું। વધારે પડતું જાડું નહીં રાખીએ, પરંતુ એકદમ ઝીણું થાય એટલે કે ચાળવું ન પડે એ રીતનું આપણે ટેક્સચર તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણે તેનું પાવડર ફોર્મ તૈયાર કરીશું। તો હવે આપણા મુઠિયા જે છે તેને બધા મુઠિયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। હવે તેને એક કથરોટમાં એડ કરીશું। હવે આપણે રવાના લાડુ તૈયાર કરવા માટે બધી સામગ્રી એડ કરતા જઈશું। તો સૌથી પહેલાં 1 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે તેને એડ કરીશું। ત્યારબાદ કોપરાનું ખમણ છે તેને ઘીમાં શેકીને તૈયાર કરેલું છે એને એડ કરીશું। 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર છે। ત્યારબાદ 1 વાટકી ખાંડનો પાવડર તૈયાર કર્યો છે। અહીં પાવડર જ આપણે યુઝ કરીશું, જે માપનો રવો લીધો એ જ માપનો ખાંડનો પાવડર લીધેલો છે। ત્યારબાદ અહીં 1 વાટકી જેટલી કાજુ બદામની કતરણ તૈયાર કરીને રાખી છે તેને પણ અહીં એડ કરીશું। તો આ રીતે બધી જ સામગ્રી છે તેને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। કાજુ બદામની કતરણ એડ કરી દઈશું। તો આ બધી સામગ્રીને આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં 1 વાટકી જેટલું ઘી લીધું છે, અહીં આપણે ગરમ ઘી એડ કરવાનું છે। તો આ રીતે ગરમ ઘી કરીશું અને તેમાં એડ કરીશું અને મિક્સ કરી લેશું। જો ઘીની વધારે પડતી જરૂરિયાત હોય તો તમે ઉપરથી એડ કરી શકો છો। તો હવે આપણા લાડુ બનાવવા માટેનું ટેક્સચર એકદમ તૈયાર થઈ ગયું છે, તેને બધી રીતે બધું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેના લાડુ તૈયાર કરશું। તો આ રીતના લાડુ બનશે। તમને એમ લાગે કે આપણા લાડુ કઈ રીતે બનશે, પરંતુ ખૂબ જ સરસ રીતે એવા લાડુ આ બની જાય છે અને છૂટા પણ નથી પડતા। તો આ લાડુની ઉપર આપણે કાજુ બદામની કતરણને તેને સર્વ કરી શકીએ છીએ। તો મિત્રો, આ વર્ષે ગણપતિના લાડુ માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી।
તો તૈયાર છે આપણા રવાના લાડુ. એકદમ સોફ્ટ એવા લાડુ બને છે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.